નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. મારો અવાજમાં આજે કે મુદ્દાની ચર્ચા કરવી છે અને ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે. જો વાત કરીએ તો ગુજરાતમાં દિન પ્રતિદિન હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અનેક મોટા શહેરોમાં આ ચિંતાજનક રીતે ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સામાન્ય વાતમાં હત્યાની ઘટનાઓ એ રોજિંદી સમાચાર હેડલાઇન બની ગઈ છે. અનેક જગ્યાએ તમે સાંભળતા હશે કે નાનકડી બાબતમાં ઝઘડો થયો અને હત્યા નિપજાવવામાં આવી. આ ખબરો રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બતાવી રહી છે. અમદાવાદમાં જેની સૌથી વધુ સુરક્ષિત શહેર કહેવામાં આવે છે, અમદાવાદમાં જ 13 દિવસમાં 3 હત્યાના બનાવો સામે આવ્યા છે. આ 13 હત્યાના બનાવો છે તે હવે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે. 13 દિવસની આ 3 ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ દર્શાવે છે. ત્યારે આ જ મુદ્દા પર આજે જનતાના મંતવ્યો જાણવા છે. સૌપ્રથમ સુરતની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દા પર તેમના શું મંતવ્યો છે. તો આવો સાંભળીએ. રાજ્યના અનેક શહેરોમાં ગુનાખોરીનો દોર ખૂબ જ વધી રહ્યો છે. એવું લાગે છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. તેઓમાં સુરત શહેર વિશે લોકો શું માની રહ્યા છે? કેટલાક સામાજિક સેવક, કેટલાક સામાજિક અગ્રણીઓ, તમામ લોકો હાલ આપણી સાથે છે. આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. ધર્મેશભાઈ, તમારી પાસે પહેલાં એટલે આવવા માંગીશ કે તમે સમાજ સેવક છો. ખાસ કરીને જે રીતે દિવસે ને દિવસે ગુનાખોરીનો દોર વધી રહ્યો છે, એનું કારણ તમને શું લાગી રહ્યું છે? આમ તો ગુજરાત હોય ને ગુજરાતનું સુરત છે, એ સુરત ખૂબ સમૃદ્ધ શહેર છે અને આખા ભારતમાં જેટલા પણ રાજ્યો છે તમામ રાજ્યોમાંથી લોકો અહીંયા રોજીરોટી માટે આવતા હોય છે. એટલે પૈસા જ્યાં પણ ધન હોય ત્યાં કને સ્વાભાવિક છે કે થોડી ઘણી અશાંતિ રહે, અસામાજિક તત્વો પણ હોય. પણ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે પોલીસની જે પકડ હોવી જોઈએ, પકડ ક્યાંક ઢીલી છે. તંત્ર કે કાયદો એ થોડોક નબળો છે. જે રીતના લોકોની અંદર સહનશક્તિ પણ ઘટી છે અને એના કારણે ઘણા બધા વાયોલન્સ થાય છે, ઘણી બધી હત્યાઓ પણ થઈ છે. પોલીસ કોઈ પણ ગુનો બને એના પછી ત્વરિત એના પગલાં લે છે, એને ડિટેન પણ કરી શકે છે. પરંતુ જે રીતના ગુનેગારી વધી રહી છે એ આ ગાંધીના શાંતિપ્રિય ગુજરાતમાં યોગ્ય નથી. આ બાબતોની ઘટના ન ઘટવી જોઈએ. લોકોની સહનશક્તિ, પરિવારના કંકાસો, સોશિયલ મીડિયાનો જમાનો, આ બધી જ બાબતો જવાબદાર છે. મોંઘવારી પણ જવાબદાર છે, ક્યાંક ને ક્યાંક બેરોજગારી પણ થોડી ઘણી જવાબદાર છે. આ બધી જ બાબતોને આપણે આવરી લઈએ તો હું માનું છું કે એના કારણે આ જે વાયલન્સ થાય છે, કે ઝઘડાઓ, કંકાસો વધે છે, હત્યાઓ સુધી પ્રયાસો થાય છે, એ વધ્યા છે. કાયદો સ્ટ્રીક અને કડક બનાવે, યુપી સ્ટાઇલવાળા એન્કાઉન્ટરો અગર અહીંયા કરવામાં આવે તો હું માનું છું કે આ જે સમૃદ્ધ ગુજરાત છે એ બહુ સુરક્ષિત રહે. અન્યથા કાયદો જો નબળો રહેશે અને પોલીસનો ખોફ અને ડર ઓછો હોય તો એ યોગ્ય નથી. જે રીતના ઘુસ્સીટોકના ગુનાની અંદર જામીન પર બહાર આવે છે, રીલ્સો બનાવે છે, વાયરલ કરે છે, એટલે આ જે પ્રવૃત્તિઓ છે એ સખત રીતે ડામી દેવાની જરૂર છે. કેમ કે જેલથી જામીન લઈને આવવું એ કોઈ સ્વમાનનું કામ નથી. ઓકે, જામીન મળવા જોઈએ, સમાજમાં જીવવાનો બધાને અધિકાર છે, પરંતુ આ રીતના ખોફ પેદા કરવો, ભાઈગીરી જેવું બતાવવું એ ક્યાંક ને ક્યાંક ગુનાખોરી તરફ વધારે આકર્ષાય છે અને એમને ક્યાંક ને ક્યાંક કાયદાનો ડર નથી એવું લાગે છે. ગાંધીના ગુજરાતમાં શાંતિની જગ્યાએ અશાંતિ જોવા મળી રહી છે. આપ શું માનો છો? એના પાછળનું કારણ શું હોઈ શકે? આ એક એવું વિષ ચક્ર છે કે જો તમે એને શિક્ષણ સાથે જોડશો તો તમને ખ્યાલ આવશે કે શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું ચાલ્યું. એની સામે હાયર ડિગ્રી લીધા પછી પણ નોકરી મેળવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. ગયા વર્ષે બી આપણા દેશમાં આઈઆઈટીમાંથી પણ લગભગ 70% છોકરાઓને નોકરી નહોતી મળી. તો જ્યારે તમે મોંઘું શિક્ષણ મેળવીને છોકરા, મા બાપ ગમે તેમ કરીને બચ્ચાઓને ભણાવે ને પછી જો એ લોકોને નોકરી નહીં મળે તો એની જે હતાશા છે એ હતાશામાંથી બહાર નીકળવા માટે જે એ લોકોના મગજ પર સતત હથોડા પડતા કે આટલું ભણ્યા પછી પણ તમે ફેમિલીને મદદરૂપ નથી થતા, તો એ હતાશામાંથી બહાર નીકળવા માટે કોઈને કોઈ મિત્રો સાથે મળીને એ લોકો કોઈ નશાનું સેવન કરે. જે નશો પહેલાં મળવો બહુ મુશ્કેલ હતો તે આજે બહુ સરળતાથી મળે છે. એક વખત કહેવાતું હતું કે ભાઈ ઉડતા પંજાબ નામની પિક્ચર બનાવવામાં આવી, પણ આજે જો તમે જુઓ, ગયા વર્ષે ભારતમાં પકડાયેલું ડ્રગ્સનું 75% ડ્રગ્સ કંડલા બંદર પરથી પકડાયું છે, ગુજરાતની અંદર છે. આજે સુરતની જો પરિસ્થિતિ તમે જુઓ તો ઉડતા સુરત, ઉડતા પંજાબની જગ્યાએ ઉડતા સુરત જેવી પરિસ્થિતિ, બહુ સરળતાથી બાળકોને ડ્રગ્સ મળી જાય છે
અને બહુ સરળતાથી એ લોકો એનું સેવન કરે છે, જેનાથી માનસિક શાંતિ એ લોકોને શરૂઆતમાં લાગે, પણ પછી જે મગજ તામસી થઈ જાય છે અને એને કારણે લોકો જો એને કંઈક કહી દે તો ઉશ્કેરાઈને ગુનાખોરી તરફ એ લોકો વળે છે. ને જ્યારે નોકરી નથી મળતી, ઘર ચલાવવાનું દબાણ આવે છે, તો એ લોકો પાસે વિકલ્પ શું છે? તો એ લોકો પાસે વિકલ્પ, સૌથી સરળ વિકલ્પ ગુનાખોરી છે. જે લોકો પિક્ચરોમાં કે સિરિયલોમાં બધામાં જોયું કે ગુનાખોરી કરવાથી એક બે મોટા હાથ માર્યા તો થઈ ગયું. ડ્રગ્સ પેડલિંગનું કામ કર્યું તો કોઈ ડ્રગ્સ પેડલર 2 વર્ષમાં કરોડપતિ બની ગયો, તો ચલો આપણે પણ એ વસ્તુ શરૂ કરી દઈએ. વચ્ચે જે કોઈ પણ નડતર રૂપ હોય એને હટાવી દેવાના. તો અલગ અલગ રીતે ગુનાઓ આચરવાની શરૂઆત થઈ. અને પહેલાંના વખતમાં જ્યારે અશિક્ષિત લોકો ગુનાખોરી કરતા હતા તો એ લોકોની પાસે આવડત ઓછી હતી. હવે સમસ્યા એ છે કે આ શિક્ષિત લોકો છે, હાઈલી ક્વોલિફાઈડ લોકો છે, ને જ્યારે એ લોકો ગુનાખોરીમાં ઘૂસે છે ત્યારે એ લોકોનું મગજ ખૂબ જ સક્રિય છે અને પકડાતા પહેલાં બચવાના રસ્તાઓ એ લોકો શોધી લીધા હોય છે, જેને કારણે પોલીસનું કામ બી મુશ્કેલ બને છે. અને દિવસે દિવસે આ પરિસ્થિતિ વધતી જાય છે. પહેલાં તો ખાલી મારપીટ સુધી સીમિત હતું, હવે તો ખૂનામરકી શરૂ થઈ ગઈ છે. આમ જ્યાં આવે ત્યાં લોકોનો મર્ડર થતું આપણને સમાચાર રોજે રોજ જોવા મળે છે. એટલે જ્યાં સુધી આ હાઈલી એજ્યુકેટેડ લોકોને સરખી નોકરી નહીં મળશે, એ લોકોના મગજ પરથી ભારણ ઓછું નહીં થશે, ત્યાં સુધી આ પરિસ્થિતિને કાબૂ મેળવવું કદાચ દરેક માટે મુશ્કેલ થઈ પડશે. તદ્દન સાચી વાત છે. દરેક માટે આવી પરિસ્થિતિને પહોંચી વળવું ખૂબ જ અઘરું પડશે. પણ અનેક શહેરોની અંદર, માત્ર સુરતની વાત નથી, પણ અનેક શહેરોની અંદર ક્યાંક નાની અમથી જે બાબતો એ હત્યા સુધી પહોંચી જાય છે. આપ એને કઈ રીતે જુઓ છો? ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાતું હતું. આજે ગુજરાતને મોદી સાહેબે ક્યારેક એવું પણ કહેવામાં આવ્યું છે કે મિની ભારત તરીકે ઓળખાતો છે. હવે ક્યાંક કહેવામાં આવે કે ગુનાખોરી જે વધતી ચાલી, હવે જ્યારે ગુજરાત જેટલું સેફ માનવામાં આવતું કે એવું કોઈ રાજ્ય નથી એમ, કે અહીંયા લોકોનું હૃદય એટલું વિશાળ છે કે કોઈને પણ આપણે સમાવી લઈએ એમ. પણ ક્યાંક આ જે સમાવવાની પ્રક્રિયાના કારણે જે મુસીબતો પેદા થઈ છે, કેમ કે એક રાજ્યથી અનેક રાજ્યો અહીંયા ભેગા થઈ ગયા છે, જેનું કારણ પણ હોઈ શકે. અને બીજી વસ્તુ ક્યાંક તંત્રની પણ ભૂલ આવે છે કે તંત્ર ક્યાંક ઓછું પડે, કે તંત્ર જવાબદારી આજે 70%થી વધારે આપણે ત્યાં ડ્રગ્સથી લઈને કે પકડાય છે કે આટલું બધું આવે છે, જ્યારે આપણા ગૃહમંત્રી આટલું બધું ટાઈટ હોવા છતાં પણ આટલું બધું છે. એટલે ક્યાંક તંત્ર ઓછું પડે છે એમ પોતાની જવાબદારીથી. અને એજ્યુકેશનની વાત કરીએ, ભણતરની વાત કરીએ, ભણતર લીધા પછી પણ ત્યાં ક્યાંક રોજગારીની પણ સમસ્યા છે. રોજગારી ઘણી જવાબદાર છે દરેક કામમાં, કારણ કે આજે ગુનાખોરી એટલી બધી વધવા લાગી. એનું કારણ એ છે કે તમારી પાસે નોકરીઓ નથી, ધંધાઓ નથી, મંદીઓનું માહોલ છે. એવું બી નથી કે એકદમ જ માર્કેટ ડાઉન છે, પણ તો છતાં પણ માહોલ ગંદુ છે એમ, જેના કારણે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે અને બેરોજગારી ઊભી થાય છે, જેના કારણે રોજ હત્યાઓ થવા લાગી છે. હવે કહેવામાં આવે છે ને કે આજે પેલું ગુનેગારો માટે એક ફેશન થઈ ગઈ છે એમ, કે આ ભાઈ પેલો ભાઈ એમ. તો એના માટે જે ડીજે સિસ્ટમ ને આ ને તે બધું જે કાઢવામાં આવે છે, રોડ શો કરવામાં આવે છે, ત્યારે તંત્ર ક્યાંક જાય છે કે તંત્ર કહેતો છે કે હથિયારની શોબાજી કરવાથી એને જેલ તો મૂકી દે છે, પણ ક્યારેક તંત્રના જ માણસો આ શોબાજી કરતા હોય ત્યારે તંત્ર શું જવાબ આપે છે? એ જવાબ આપણે સવાલો ઉઠી રહ્યા છે. આપ શું માનો છો, નશાખોરીમાં વધારો હશે કે પછી ક્રાઇમમાં વધારો કે પછી બેરોજગારીમાં વધારો? અનેકને લઈને ગાંધીના ગુજરાતમાં શાંતિને બદલે અશાંતિ ફેલાઈ રહી છે, ચિંતાજનક માહોલ અનેક શહેરોમાં જોવા મળી રહ્યો છે. આમાં તો પહેલાં તો શિક્ષણનો અભાવ છે, કે શિક્ષણનું એટલું મોંઘું થઈ ગયેલું છે કે સામાન્ય માણસ હવે એટલું બધું ભણી નથી શકતો, ફી ભરવાની કેપેસિટી રહેતી નથી, અને પ્લસ નોકરી ધંધા બી મળતા નથી. અને એમાં ને એમાં જે યંગસ્ટર છે એ વ્યસનમાં એ લોકો ચાલ્યા જાય છે. અને વ્યસનના લીધે એવું છે, આ લોકોનું માનસિક એટલું ખરાબ થઈ જાય છે કે એ લોકો લુખ્ખાગીરી જરા બાબતમાં બી એ લોકો ઝઘડો કરી દે છે, જરાસી બાબતમાં ચાકુ લઈને મારી બી દે છે. અને તમે જો છો કે જે બી મર્ડર થતા હોય છે એની ઉંમર વધારામાં વધારે 20થી 21, 22 વર્ષની જ હોય છે. અને આમાં એવું છે, તંત્ર બી થોડું નબળું પડે છે કે આ લોકોને બરાબર પકડવા જોઈએ ને વ્યવસ્થિત સજા ફરમાવી જોઈએ. અને આ લોકો શું છે, જામીન લઈને આવી જાય છે અને પછી આ લોકો વધારે ભાઈ બની જાય છે.
મોસ્ટ ઓફલી તો. એટલે ક્યાંક કડકાઈ વર્તવાની જરૂર હજી છે. જો કે સુધારવા માટે તંત્ર દ્વારા ચાન્સ તો આપવામાં આવે છે, પરંતુ એ ચાન્સનો દુરુપયોગ કરવામાં આવે છે. જે ડ્રગ્સ, જે નશાખોરીના જે પદાર્થો હોય છે એ પહેલે મળવા ખૂબ મુશ્કેલ હતા, પરંતુ હવે સૌથી સરળતાથી એ તમામ નશાખોરીની વસ્તુઓ મળી જાય છે, જેને લઈને યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે. ગુજરાતભરની ચિંતાનું એક કારણ આ પણ સામે આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે ગાંધીનગરની જનતા પાસેથી જાણીએ કે જે ગુનાખોરી ગુજરાતમાં વધી રહી છે તેમને લઈ તેમનું શું કહેવું છે. ગાંધીનગર ગુજરાતની અંદર હત્યાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. જો કે આ હત્યાઓ અટકાવવા માટે તંત્રએ શું કાર્યવાહી કરવી જોઈએ અને આટલી બધી હત્યાઓ કયા કારણોસર થઈ રહી છે તેનું મંતવ્ય જાણવાનો આપણે એક પ્રયાસ કરીશું. ગાંધીનગરમાં આજે કેટલાક પ્રબુદ્ધ નાગરિકો છે જે ગુજરાતની અંદર જે જાહેર હત્યાઓનો રેટ વધી ગયો છે તેના ઉપર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરશે. સર, ગુજરાતની અંદર અત્યારે દિન પ્રતિદિન હત્યાની ઘટનાઓ વધી રહી છે. આ હત્યાઓ વધવા પાછળનું મુખ્ય કારણ આપ કયું જુઓ છો? ઉજ્જવલભાઈ, એમાં અનેક બધા કારણો છે. એમાં સૌથી પહેલું તો આજની જે પેઢી છે એની અંદર એક તો મોજશોખનું પ્રમાણ વધતું જાય છે, બરાબર. બીજું અનએમ્પ્લોયમેન્ટ એટલું છે કે બેરોજગારીના હિસાબે યુવાન છે એ શોર્ટકટ માટે નિત નવા અખતરાઓ કરે છે, નિત નવા ખોટા ધંધા પ્રવૃત્તિ તરફ વળી જતા હોય છે અને એના હિસાબે આવા બધા ક્રાઇમને અંજામ દેતા હોય છે. જી બિલકુલ, આ રીતે જ ક્રાઇમ વધતું હોવાનો એક દાવો કરવાનો છે. પંકજભાઈ, હત્યાઓ જે વધી ગઈ છે એનું મુખ્ય કારણ શું છે અને તંત્રએ શું કાર્યવાહી કરવી જોઈએ? બેકારી, બેરોજગારી, જે આવક કરતાં જાવક વધી ગઈ એટલે એના કારણે તમે જુઓ આજે એસીબીના કેસોની સંખ્યામાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. એનું કારણ શું છે કે લોકો પગાર જે આટલો તગડો પગાર હોવા છતાં બી આ નીચેની જે ભ્રષ્ટાચાર બંધ નહીં થતો એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજી એક વસ્તુ છે કે જે નવયુવાન પેઢી છે, બરાબર, એના મોજ શોખ, નવી બાઇકો, બરાબર, મોબાઈલ, આ બધી વસ્તુ છે. મોબાઈલ બી સારી વસ્તુ છે જો તમે એનો સર્ચ કરો, પણ એનો દુરુપયોગ બી એટલો જ થઈ રહ્યો છે. અને બીજી શોર્ટકટમાં જે પૈસા કમાવાની જે વૃત્તિ છે, આજે તમે 15થી 30 વર્ષના છોકરાઓ આજે સૌથી વધારે સંખ્યા હોય તો જેલોની અંદર છે. એનું કારણ કે બી શોર્ટકટના પૈસા કમાવા અનેક જે કાર્યો કરે છે. આજે નોટબંધી, જે બોગસ ડુપ્લિકેટ નોટો હોય કે પછી ગમે તે કોઈ મર્ડર હોય કે ખૂન થઈ હોય કે ધારો કે મારામારી થઈ હોય, તેમાં નવયુવાન છોકરાઓ જો છે આરોપીઓ બને છે. સુરેશભાઈ, આપ તો બહુ જ પ્રબુદ્ધ નાગરિક છો. અત્યારે હાલ જે રીતે ક્રાઇમ રેટ વધી રહ્યો છે એનું મુખ્ય કારણ તમે કેવી રીતે જુઓ છો અને અટકાવવા પ્રશાસને શું કરવું? આમાં મુખ્ય કારણ તો એક છે કે સામાજિક અસમાનતા, ગરીબ વર્ગને યોગ્ય સમયે ન્યાય મળતો નથી. બીજું કારણ કે પોલીસમાં હવે ગુનેગારો સાથે મિલીભગત થઈ ગઈ છે. એ લોકોના કારણે હવે ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી. પ્રશાસને હવે સરકારે શું કરવું જોઈએ જેના કરીને આવી ઘટનાઓ અટકી શકે? સરકારે તો તળિયા ઝાટક કરીને નવેસરથી બધા જે કાયદાના રક્ષકો છે એમની બદલીઓ કરવી જોઈએ. જૂના અને પ્રમાણિક જે અધિકારીઓ હતા એમને એક સાઈડે મૂકી દેવામાં આવ્યા છે. નવા એક પરીક્ષા પાસ કરીને આવ્યા છે જેને પોતાના વિસ્તારનું ભૂગોળનું પણ જ્ઞાન નથી, એવા લોકો આવી ગયા છે. તેથી ક્રાઇમ પર કંટ્રોલ થતો નથી. ફરીથી હર્ષદભાઈ, આપ એ જણાવો કે અત્યારે હાલ જે નવયુવાનોની અંદર ખાસ કરીને આવી હત્યાઓની ઘટનાઓ વધી રહી છે, તો તંત્રએ ખરેખર સરકારે શું કાર્યવાહી કરવી જોઈએ? એના માટે અગાઉ ઉજ્જવલભાઈ મને એવું ખ્યાલ છે કે એન્ટી રોમિયો સ્કોડ એવી બધી ટાસ્કની રચના કરવામાં આવતી, બરાબર. અત્યારે મને ખ્યાલ નહીં કે સંખ્યાબળ ઓછું છે કે શા માટે આવું કરવામાં નથી આવતું. બીજું કે એકને એક ધારો કે વરઘોડો અત્યારે જે પ્રથા છે તો એ એકને એક પ્રચલિત છે, તો હમણાં તો એમાં પણ સવાલો લોકો જનતા વચ્ચે ઉઠે કે એમાં પણ જે આરોપીઓ છે એ આમ જનરલી સામાન્ય રીતે નેચરલી ચાલતો હોય છે, જ્યારે વરઘોડાની આવે ત્યારે એ લંગડાતો ચાલે, તો એમાં પણ
પ્રજાની વચ્ચે એમાં પણ તો એકને એક સિસ્ટમથી તમે ચાલો છો તો એમાં પ્રજાને પણ તમારા ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય. તો તમે પણ જેમ આ ગુનેગારો છે એ પોતાની ગુનાની તરકીબો નીત નવી અજમાવે છે, તો પોલીસે પણ એમને કંટ્રોલ કરવા માટે નીત નવી પ્રયુક્તિઓ યોજવી જોઈએ છે. આવા ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ. જો કે આ સિસ્ટમ ક્યારે બદલાશે, ક્યારે ગાંધીના ગુજરાતની અંદર ચાલતા હત્યાઓનો સિલસિલો ઓછો થશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે હવે અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે જે ગુનાખોરી ગુજરાતમાં વધી રહી છે તેને લઈ અમદાવાદની જનતાના શું મંતવ્યો છે. ગાંધીના ગુજરાતમાં હત્યાના બનાવમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. યુપી બિહાર જેવું બની રહ્યું છે અમદાવાદ શહેર. આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે સીધા જ વાત કરીશું. શું નામ છે આપનું? નવીન પંચાલી, એડવોકેટ. હવે આજે તમે સારી વાત કરી કે આજે ગાંધીના ગુજરાતમાં હત્યાના, અપહરણના એવા બધા કિસ્સા બને જાણે લાગે કે આપણે કોઈ કેવી નગરીમાં છીએ કે જ્યાં આ ગુનેગારો એકદમ ફળી ફળીને જાતે ગમે તેવા મર્ડર કરવા, અપહરણ કરવાનું અને એવા ગુના કરે. આપણે એવું લાગે કે આજે યુપી અને બિહાર કે જેને લોકો ગણતા હતા કે ગુનેગારોનું મોટું પેલું સામ્રાજ્ય ગણાય, એ સુધારવા માંડ્યું છે. જ્યારે ગુજરાત એ યુપી બિહાર જો બનવા માંડ્યું એવું દેખાઈ આવ્યું છે. આ જે ગુનેગારો બેફામ છે, જાહેર પબ્લિક સામે જાહેર રસ્તા ઉપર ટોળાબંધીથી નીકળવાનો, ગેંગ બને નીકળવાનું, ખુલ્લામાં તલવારો, દરિયા, રિવોલ્વરથી ફાયરિંગ કરવાનું, એમને જાણે કોઈ દેશમાં સરકાર જ નથી એવું લાગી રહ્યું છે અને સરકારનો કોઈ ડર નથી. બીજી બાજુ પોલીસ ખાતું જે છે, જે કહે છે કે અમે આટલા એક્શન લીધા, 112 ને 108 ઘણી બધી અમે સ્કીમો લાવે, પણ સ્કીમ લાગતી નથી કે જેનાથી કોઈ ગુનેગારોનો ડર હોય. ઘણી જગ્યાએ પોલીસ ઉપર ગાડી ચડાવી દે છે, ગુનેગારો સામા થઈ જાય, રિવોલ્વર પડાવીને પોલીસને બી મારી નાખવાની કોશિશ કરવા માંડ્યા છે. એવું આ ગાંધીનું ગુજરાત આજે એવું રીતનું બની ગયું છે કે જાણે ગુનેગારો માટે બહુ મોટું એક પેલું સારી જગ્યા ગણાય છે કે ગુનેગારોનો કોઈ ડર નથી. આજ ખરેખર તો ગુજરાતમાં યોગીજી જેવા સીએમ જે છે એ પ્રમાણે સરકારે એવા કડક હાથે કામ લેવું જોઈએ કે ગુનેગારો ગુનાઓ કરતાં બી ડરવા માંડવા જોઈએ. ખાસ કરીને નવીનભાઈ વાત કરવામાં આવે તો આપે કીધું કે કાયદાનો હવે ડર નથી. મને પણ એવું જ લાગે છે, ખાસ કરીને પોલીસનો ડર નથી, લોકોમાં ડર નથી રહ્યો. તેને લઈને ખાસ શું કહેવું છે આપનું? આજે પોલીસ ખાતું જે કાર્યવાહી તો કરી રહ્યું છે, પણ એમને કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. ગુનેગારો ગુનો કરતાં પહેલાં પોલીસે ડરવા જોઈએ કે ભાઈ કંઈ બી કરીશું પોલીસ આવીને મને લઈ જશે, 3rd ડિગ્રી આપશે, મોટી મને સજા બી થશે, એવી એનો ડર પોલીસનો રહેવો જોઈએ. અને સરકારે બી એવું કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ કે ગમે ત્યારે બી અચાનક કોમ્પિંગ કરવું જોઈએ કે જે ગુનેગારો વધુ એરિયામાં એમણે વધુ પડતું પેલું સર્વેલન્સ કરવું જોઈએ. પોલીસને સાદા ડ્રેસમાં કે રીતે બી રાખવી જોઈએ. હવે નજીકમાં તો હવે નવરાત્રિનો તહેવાર બી આવે છે. એ વખતે ઘણી બધી પબ્લિક ઘણી બધી જગ્યાએ સાથે થવાની છે, ભેગી રહેવાની. એ વખતે ઘણા લોકો આઈડી છુપાય કે ગમે તે રીતે બી પોતાનું નામ છુપાય, ગમે તે ગરબામાં પ્રવેશે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના કરે, એનું ધ્યાન રાખવું જોઈએ. બીજી બાજુ આપણા તે ગુજરાતમાં સૌથી વધુ જો ફાલ થયો હોય તો ડ્રગ્સ, એમડી ડ્રગ્સને એનો થઈ ગયો છે કે જે આજે દારૂબંધી એક બાજુ છે, દારૂબંધીનો બીજો પાયો જે આ લોકો જે વળી ગયા છે આજના જુવાનીઓ ડ્રગ્સ ઉપર, એટલે એમનામાં કોઈ સહન શક્તિ નથી રહી. ડ્રગ્સ લઈને ગમે તેવો ખતરનાક ગુનો બી કરતા અકળાતા નથી. જેથી કડક હાથે એક તો આ પ્રોહિબિશનનો ગુનો છે, રીતે આ જે ડ્રગ્સ પેડલર છે, ક્યાંથી ડ્રગ્સ આવે છે, અને મેઇન આકાઓ કોણ છે, એ બધાને પકડી અને કડકમાં કડક ફાંસી જોઈએ, સજા કરવી જોઈએ. તો આપણું યુવાધન આ કરતું અટકે અને ગુજરાતમાં પ્રગતિ થાય. જી ચોક્કસપણે કહી શકાય કે કડક કાર્યવાહી જે છે તે કરવી જોઈએ તેવું લોકોનું કારણ છે કે જે રીતે ગુનાઓ વધી રહ્યા છે તેને લઈને આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? એડવોકેટ આનંદ મિશ્રા. આનંદભાઈ, શું કહેશો જે રીતે તમે જોયું કે પ્રતિદિન વધારો થઈ રહ્યો છે હત્યાના કેસમાં, યુપી બિહાર જેવું અહીંયા પણ બની રહ્યું છે, કારણ કે જે રીતે હત્યાની તમે જોયું કે અમદાવાદમાં પણ કેટલીક ઘટનાઓ બની ચૂકી છે, 15 દિવસમાં 4 મર્ડર, તેને લઈને આપનું શું કહેવું છે? એ બધું ન થવું જોઈએ, કારણ કે પોલીસ તંત્ર અને સરકારને કામ કરવું જોઈએ આના વિશે, અને સરકારને બહુ ધ્યાનથી બધું કામ કરવું જોઈએ. બસ મારે આટલું જ કહેવું છે. ખાસ કરીને જે રીતે તમે સરકારે પણ કામ કરવું જોઈએ અને પોલીસને કડક કાર્યવાહી કરવી જોઈએ, છતાં પણ આ જે બેફામ બનેલા ગુંડાઓ હજી પણ સુધારવાનું નામ નથી લેતા, તેના માટે ખાસ શું મેસેજ? તેના માટે તો એમ તો કંઈ શું કહું. જી ચોક્કસપણે કહી શકાય કે જે રીતે બેફામ બની ચૂક્યું છે ગુજરાત તેવું લોકોનું કહેવું છે, અને ક્યાંક હત્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આપણા સાથે ગિરી બાપુ છે, તેમના સાથે સીધી વાત કરીશું. બાપુ, શું કહેશો જે રીતે વારંવાર આવી ઘટનાઓ બની છે તેને લઈને આપનું શું કહેવું છે?
સૌથી પહેલાં તો શું છે કે સનાતન હિન્દુ ધર્મની અંદર આપણે ધર્મનું જ્ઞાનની જોડે શિક્ષા, ધર્મનું જ્ઞાન, રક્ષણનું જ્ઞાન અને કાયદાનું પાલન એ આપણે નથી કરી શકતા. બાકી બીજા ધર્મોની અંદર બચપનથી, બાળપણથી જ ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે. જો બીજા રાજ્યોની જેમ ગુજરાતની અંદર ગીતા જ્ઞાન અભ્યાસમાં લેવામાં આવે, શું ખોટું છે, શું સાચું છે, શું પાપ છે, શું પુણ્ય છે, તો આ જે ગુનાહિત પ્રવૃત્તિ છે એ અટકશે. અને હું તો ધન્યવાદ આપું છું ગુજરાત સરકારને અને ગુજરાત પોલીસને કે ગણતરીના કલાકની અંદર જ નિકોલના આરોપીઓને તાત્કાલિક પકડી લઈને એમને પૂરી દીધા. અને રહી વાત ગુનાખોરીની, એનું આ જે ચલણ વધી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ધર્મ વિશે અને કાયદા વિશે એ લોકો અજ્ઞાન છે, એમનું કાયદાનું ધ્યાન નથી. તો એમને આ બાબતમાં સરકારશ્રીએ જરૂરથી એમનું ધ્યાન દોરવું જોઈએ. જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે કાયદાનું લોકોને ભાન નથી તેવું લોકોનું કહેવું છે. એ ભાન અપાવવા સરકારને પણ અપીલ છે કે કડક કાર્યવાહી જે છે તે કરવી જોઈએ. આપણા સાથે બીજા બી એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. નામ છે આપનું? ફૂલપ્રકાશ જરાદી, મેટ્રો કોર્ટમાં જ પ્રેક્ટિસ કરું છું. મારું તો એવું કહેવું છે કે ગાંધીજીના ગુજરાતના અંદર આવા પ્રશ્નો થાય એ એક વિચારવા જેવું જ છે. કારણ કે આજની યુવા પેઢી છે ને એ જે વ્યસનોના ચક્કરમાં ફસાઈ છે એના કારણે જ આ જે છે એ વધી રહ્યું છે પ્રમાણ. બીજું એવું કહેવું છે કે જ્યારથી આપણું શિક્ષણ છે ને, શિક્ષણમાં પણ નશાબંધી ખાતે અલગ વિષયો રાખવા જોઈએ અને અલગ જે મૂક કોર્ટ છે એવી કોર્ટો કરી અને યુવાનોના કોલેજોમાં ને એમાં આ દૂષણ છે જે કે નશાબંધી છે, ડ્રગ્સ, એના વિશે છે ને એવા ક્લાસો કરી અને જ્ઞાન આપવું જોઈએ કે આજની યુવા પેઢી અળવા રસ્તે ના ચડાય. કારણ કે અળવા રસ્તે ચડી જાય છે એના કારણે જ આજે ખોટું ધર્મના વિશે, ખોટું કટ્ટરવાદના વિશે મગજમાં ગાલી અને આજે આ થઈ રહ્યું છે. બીજું એક એવું છે બેન કે આ જે હાલની જે યુવા પેઢી છે ને એ હાઈફાઈ જીવન જીવવા માગે છે, એના કારણે પણ ક્રાઇમ વધી રહ્યો છે. એ હાઈફાઈની જિંદગી જીવવા માટે એ અલગ રવાડે ચડી જાય છે કે દાખલે કે ફિલ્મોમાં વિસ્ટોળો પીવે છે, દારૂ પીવે છે. તો યુવા પેઢીને એવું લાગે કે આપણે આ રીતે કરશું ને તો આપણે પણ આવી રીતે સારા દેખાશું. એના કારણે આ લોકોના મગજના અંદર અલગ ઘૂસી જાય, એના કારણે જ આ ક્રાઇમ વધી રહ્યો છે. ખાસ કરીને પ્રકાશભાઈ, જે રીતે હત્યામાં પણ વધારો થયો છે પ્રતિદિન, પહેલાં ક્રાઇમ ઓછું થતું હતું, હવે વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને આપનું શું કહેવું છે? આ વધારો થવાનું એ જ કારણ કે યુવા પેઢી ગેરમાર્ગે દોરાઈ રહી છે. આજે યુવા પેઢી કેવું કહેવાય કે યુવા પેઢી એવી છે કે તમે જો દોરવો त्यो દોરાય. આજે યુવા પેઢી વિચારી નથી શકતી કે મારા આગળ શું કરવાનું, મારું ડેવલપિંગ શું કરવાનું, એ જ આજે નથી. આજે હાઈફાઈ જીવનમાં જીવવા માગે છે, એના કારણે ક્રાઇમ વધી રહ્યો છે. કારણ કે ક્રાઇમ વધી રહ્યો કારણ કે પોતાની જિંદગીની હાઈફાઈ જીવવા માટે એમને છે ને એટલો રૂપિયો જોઈએ છે, એના કારણે આ કિડનેપિંગના કેસો થાય છે અને આ બધી ક્રાઇમ વધી રહ્યો છે. હસમુખભાઈ પરમાર, અને છેલ્લા 20 વર્ષથી કીકાટા કોર્ટમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું. હસમુખભાઈ, ખાસ કરીને આ ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે, પ્રતિદિન ઘટનાઓ ઘટી રહી છે, હત્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો? હવે આ ગાંધીનું ગુજરાત છે, ત્યાં અહિંસા અને પ્રેમની બધી વાતો જ થાય છે અને ખરેખર તો કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. એટલે આ ખૂન ને પછી ગુંડાગીર્દી ને વધી ગઈ છે. હમણાં પાલડીમાં, નિકોલમાં, વસ્ત્રાપુરમાં મર્ડરો થઈ ગયા જાહેરમાં. જે કાયદાનું જેટલી પકડ જોઈએ એટલી પકડ નથી. એટલે પોલીસનો જે ડર છે એ આરોપીઓમાંથી પોલીસનો ડર નીકળી ગયો છે. એટલે પોલીસને વધુમાં વધુ આરોપીઓ પોલીસથી ડરે અને કાયદાને માન સન્માન આપે અને આ ખુલ્લામાં જે કંઈ આ હત્યા કરવામાં આવે છે, આતંકો મચાવવામાં આવે છે, એના માટે કડકમાં કડક કાર્યવાહી કરી અને ગુનેગારોને માત કરવા જોઈએ. જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે જોયું કે હવે કડક ને કડક કાર્યવાહી જે છે તે થવી જોઈએ તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન કેતન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.